સુરતની ખટોદરા પોલીસે 4 વર્ષની માસૂમ બાળાની છેડતી કરી શારીરિક અડપલા કરનાર નરાધમ રિક્ષા ચાલકની ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે। નરાધમ 1 મહિનાથી બાળાની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે। જે સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકીને વાલી પોતાની 4 વર્ષની બાળકીને રોજે સ્કૂલ મોકલતા હતા, તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી। આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં દોડી ગયા હતા અને તાત્કાલિક નરાધમ રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે પણ ફરિયાદ લઈ નરાધમ રિક્ષા ચાલક મુતલીબ શેખની સામે પોક્સો સહિતનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। નરાધમ 3 સંતાનોનો પિતા હોય છતાં માત્ર 4 વર્ષની બાળાને શારીરિક અડપલા કરતો હોય લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। હાલ તો પોલીસે નરાધમની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો છે। ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલ છે, જેમાં નાની બાળકી સાથે એક રિક્ષાવાળાએ સ્કૂલમાં અવરજવર દરમિયાન શારીરિક અડપલા કરેલું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। દીકરીએ પોતાની માતાને રજૂઆત કરતાં શરૂઆતમાં ગભરાઈ ગયેલ હતી, પરંતુ ત્યારબાદ હિંમત કરીને તેણે માતાને રજૂઆત કરેલ। માતાએ એ રજૂઆત ખટોદરા પોલીસને કરેલ, જેથી ખટોદરા પોલીસે દીકરીને બોલાવીને લેડીઝ પોલીસ સાથે રાખી ઘનિષ્ઠ પૂછપરછ કરેલ, જેમાં ફલિત થયેલ કે દીકરીને શારીરિક હેરેસમેન્ટ રિક્ષાવાળા તરફથી કરવામાં આવેલ છે, જેના આધારે ગુનો દાખલ કરેલ છે અને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેનું મેડિકલ સારવાર પણ કરવામાં આવેલ છે। સર, આરોપીનું નામ શું છે? આરોપીનું નામ છે મુતલીબ હાજી શેખ, રહે બટાર, આઝાદનગર, રસુલાબાદ।